પૂનમ પછીના દિવસે એક ભિખારી એક સજ્જન શેઠની દુકાને ભીખ માંગવા પહોંચ્યો. સજ્જન શેઠે ભિખારીને 5 રૂપિયા આપ્યા. પણ ભિખારીને તરસ લાગી હતી, તેથી તેને સજ્જન શેઠ પાસે પાણી માંગ્યું અને કહ્યું કે શેઠ, ગળું સુકાય છે, પાણી પીવડાવશો તમે? અને સજ્જન શેઠે પિત્તો ગુમાવી કહ્યું કે તારા બાપનો નોકર બેઠો છું, તો અહીંયા પેલા પૈસા, પછી પાણી, અને થોડી વાર પછી તું ખાવાનું પણ માગીશ. નીકળ અહીંથી, ભાગ. પછી તો ભિખારી બોલ્યો કે શેઠ, ગુસ્સે ના થશો, પાણી બીજે ક્યાંય હું પી લઈશ, પણ મને યાદ છે કે કાલે પૂનમના દિવસે તમારી દુકાન સામે તમે શરબતની સેવાનો કેમ્પ લગાવીને બેઠા હતા અને તમે પોતે પ્રેમથી આગ્રહપૂર્વક લોકોને શરબત પીવડાવતા હતા. મને પણ આપે 2 ગ્લાસ શરબત પીવડાવ્યું હતું, યાદ છે? તો મેં વિચાર્યું કે શેઠ બહુ દયાળુ અને ધાર્મિક માણસ છે, પણ આજે મારો એ ભ્રમ તૂટી ગયો. કાલે શરબતની પરબ લોકોને દેખાડવા માટે જ કરી હતી ને તમે? આજે મને કડવા વચન કહી તમે તમારું કાલનું પુણ્ય ખોઈ નાખ્યું. અને હા, મને ક્ષમા કરજો જો કાંઈ